હેલો એવરીવન, અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે આવી ગયા હવે નાના છોકરાઓનું બેટ લઈને આવી ગયા. અને કિશનભાઈ કેટલી ઘડીથી રમ્યા આપણે? અડધી કલાક થઈ ગઈ ને. કેટલા બોલ રમી ગયા આપણે? કહ્યું ને ભાઈ, બિલ્ડિંગ ભરીએ ને જો ભાઈ મસ્ત મજાના રમ્યા ને. સૌથી પહેલા તો બધાને હેપી દિવાળી, બરાબર ને કિશન? આ ધોકો હે, કહી દે હેપી દિવાળી. હેપી ધોકો, હેપી દિવાળી જી ગઈ. સારું ભાઈ, આવા ધોકા જીવનમાં આવતા જાય ને રજા મળતી જાય, બરાબર ને? તો મસ્ત મજાના ભાઈ રમ્યા હે. તો ભાઈ મારી બેટિંગ છે, કિશનભાઈની બોલિંગ છે. રૂલ્સ શું હે? ટપી ગઈ જગ્યા રૂલ્સ છે ભાઈ, બરાબર? આ ખુરચીના પંચ સ્ટમ્પિંગ રાખ્યું હે, ચાલુ કરીએ, બરાબર? જય માતા. થોડો વાંચી ફેક. તમે જોઈ શકો છો બે દડામાં આઉટ થઈ ગયેલો છે. આપણી લિમિટ એક જણાની જ છે. એક જણામાં આવે ભૈયા. થોડો રાઉન્ડ હોય છે. ભાઈ બેમાં ચેલેન્જ લાગ્યો હે, કોણ આ સુચેતને વસાડી શકે. બોલાયો અરે કેમેરામાં તો ઓબરો રોજ આનું કરતો હોય જરૂર નથી. હા ભાઈ હાલો હવે આઉટ 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 સીધા દેજો. ઓકે સીધા દેજો. ઓલા નહીં હા ભાઈ ભાઈની બેટિંગ આવી ગઈ ભાઈ. 15 બોલ રમવા, 15 બોલમાં આઉટ નથી થવું. હાલો આ એક મારી બેટ છોડો. મચી ગયા. કિલો આવો મરી ગયો. સીધો ગેટ રસ્તો ગયો તો 5 બોલ છે ને એટલા. હા દોડો દોડો દોડો, વાહ કલેજા વાહ. ક્યાં લગી ગયો બોલ? દિવાલો ભટકાઈ ગયો. એક લાગલો જો ગાંડો થઈ ગયો ભાઈ, અમે જોઈ શકો. બિલ્ડિંગ કરી કરીને મેં પાગલ કરી દીધો એને ભાઈ. 15 બોલ થઈ ગયા. ઉભો રે, હવે વાંધો નહીં, આઉટ થઈ જાવ તો કેમ બાકી ફોન કેમેરા તને હે કે મારે નીચો નખો દેખાડ. ચાલુ જ છે કે મેં વાય રાખી જ દઈ. બસ બાકી 15 બોલ રહી ગયો ને નજરા. ઈ તો મેં તને રાઈ રમાડ્યો. હા ભાઈ, જો દડો નીચે વયો ગયો હે બ્રો. બોલ. ઓકે ઓકે. આડો જા. આઈવ નહીં આવે કહું તો ભાઈ. રેડી. સોરી હો ભાઈ. આવા દે હા. થેન્ક યુ હો ભાઈ, થેન્ક યુ. ગુજુ બ્લોગ્સમાં તમારું આવી જાય YouTube. ગુજુ બ્લોગ સર્ચ મારજો ને સબસ્ક્રાઇબ કરજો. પ્રમોશન હર જગહ. સાવધાન સાવધાન સાવધાન. આજ રાત 12 બજે છે. સીઝ ફાયર. 18 નથી લાગતો ને?
હવે આ 36 ની છાતી વાળો આપણે જે ઉદાહરણ આપણે આપીએ ને 36 ની છાતી આની ઉપરથી જ બન્યું હે કઈ ફરક ના પડે છે આમ મારું તોય કઈ ફરક નહીં પડે જો અહીંયા કદાચ લાગશે અહીંયા પતરી આવી જાય અહીંયા જો અહીંયા કઈ વાંધો નહીં આવે આમ મારીએ તો જોયું તો ભાઈ મસ્ત મજાની નિંદર કરી લીધી ક્રિકેટ ઓને કિશન રહીમાં પછી જયમાં ભાઈ હવે જાય છે ક્રિસ્ટલ મોલે જાય છે ક્રિસ્ટલ મોલે જવાનું નક્કી કર્યું હે થોડોક સામાન લેવાનો હે મમ્મીને કંઈક ગ્રોસરી લેવાની હે ને મારે ચકના બકના લેવાના બરાબર ને મમ્મી એટલે અહીંયા જાય હવે મમ્મી કહે કે મારે આવું છે કાં આવું જ ને ચાલો ભાઈ આ જાય ને થોડીક શોપિંગ કરીએ ભાઈ ક્રિસ્ટલ મોલે ડીમાર્ટે પૂગી ગયા હે ખરીદી ચાલુ કરી દીધી જો મમ્મી બધી ગોતે હે તો ભાઈ સામાન ભરી લીધો હે મમ્મીએ ગ્રોસરી લીધી મારા વડી કઈ આવ્યા ક્રાઉડ છે ફૂલ આજે જોઈ લો જોઈ શકો ખાલી બિલ્ડિંગમાં જ એકલી લાઈન હે જો બિલિંગ કરાવવું બિલિંગ કરાવતા બે વસ્તુ વીણી આવ્યા ટૂંકમાં એ બધાની સ્ટ્રેટેજી જેવી જો બિલિંગ ટાણે આવી રીતના કંઈક ને કંઈક આઈટમ રાખી એટલે કંઈક ને કંઈક રહેલી કહેવાનું કંઈ તારે હા કિશનભાઈ જો ક્રેડિટ કાર્ડ જોવે હા ફૂલ અમીર પાર્ટી હે કહેવાનું કંઈ આમાં કંઈ નહીં અમીર નથી આઈટમમાં કેટલી આઈટમ થાય જોઈ લઈએ હવે ટોપ ને આપણી સૌથી ફેવરેટ વસ્તુ આ બે જાટા ક્રિસ્ટલ મોલેથી ઘરે આવી ગયા મસ્ત મજાના આજે ટ્રાફિક એ ફૂલ હતી કામ અમે કેટલા જણા હતા આપણે લાઈનમાં કેટલા ઉભા હતા 15 કે 20 જણા ડીમાર્ટમાં અંડર જવામાં લાઈનમાં ઉભા હતા ટૂંકમાં અહીંયા ફૂલ ગરદી હતી ને ડિસ્કાઉન્ટ એ ઘણી વસ્તુમાં તો કામ અમે હા સાબુમાં ને ઘણામાં હતું અમારો પેપ્સીમાં પેપ્સીનું તો આખું કાઉન્ટર જ ખાલી કરી દીધું પેપ્સી છે કોકો કોલા હે કારણ કે ડિસ્કાઉન્ટ આવતું હોય પાછું કાલે હે સાલ મુબારક હે એટલે મહેમાન કે આવતા એટલે પીવા માટે જોતી હોય ને એ તો આખું કાઉન્ટર ખાલી હતું છેલ્લી વૈડી ગઈ હતી 10-15 વાગે કાં અમે બાકી તો આગળ લગી પડી હોય ને હા ટૂંકમાં આજે ખરીદી કરવા નીકળી જાય ને આપણી ભણા શું હે મેનુ અને આજનું હા તો મસ્ત ગરમા ગરમ રોટલા બનાવે હે ને એના હાટું શાક કરે હે આપણે મેગી ખાવાની હે ભાઈ કેટલા દિવસે ખાધી નથી તો મેં કહ્યું ને શરદી જેવું હે બસ वो सब भूल जाओ હું કહેતી હતી નહીં દયા કુછ તો ગડબડ હે આમાં નકલ રેગ્યુલર કોઈ જોતું નથી એટલે ખ્યાલ ના આવે કમેન્ટ કરજો ભાઈ કોઈને ખ્યાલ હોય તો અમે કેવા હાટું હસીએ છીએ આના બે કંઈક 10-15 દી પહેલા કંઈક 10-15 હા 10-15 દી એવું કંઈક મેં કંઈક પ્રણ લીધા હતા શપથ ગ્રહણ કરી હતી કઈ નહીં ભાઈ મેગી ને રોટલો મસ્ત મજાનો ખાઈ લીધું હા થોડુંક વોકિંગ કરતા આવીએ નીચે જઈને થોડુંક પચી જાય મેગી ખાતી એટલે વોકિંગ કરવું જરૂરી છે ના કરો તો યાર આમાં કંઈ વાંધો નથી જા મમ્મીએ સાદીને સિમ્પલ હેપી દિવાળીની રંગોળી કરી અત્યારે ફટાકડા થોડા ફૂટે છે આમ તો ધોકો હે તો આપણે આટો મારતા આવીએ નીચે તો વ્લોગને સમાપ્તિ અહીંથી જ કરીએ તો વ્લોગમાં તમને મજા આવી તો પ્લીઝ મારા વાલીડાઓ વ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરી દેજો